ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી, 28 લોકોના મોત થયા। રાજ્ય સરકારે એસઆઈટીની રચના કરી રાજ્ય સરકારની એસઆઈટી તપાસ કરી રહી છે। રાજકોટ પોલીસ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સીઆઈડી ક્રાઇમ ગુજરાત પણ આ તપાસમાં જોડાઈ છે। આ 28 લોકો જે મૃત્યુ પામ્યા તે પરિવારનો માળો વિખાઈ ગયો, તે પરિવારના આંસુ હજી સુકાતા નથી। આ દુઃખની ઘડીમાં આખું ગુજરાત તેમની સાથે ઊભું રહ્યું, પણ હવે સવાલ તે આવીને ઊભો રહ્યો છે કે લોકસભાની ચૂંટણીમાં પાર્ટી માટે અને પોતાના માટે મત માંગતા કેટલાક નેતાઓ છેલ્લા 5 દિવસથી નદારદ છે। જી, હું આપને જણાવવા માંગીશ કે આ દુઃખની એવી ઘડી હતી કે ત્યાં રાજકીય અને પ્રજાકીય નેતાઓનો સાથ જરૂરી હતો। કેટલાક નેતાઓ પહોંચ્યા, કેટલાક નેતાઓએ પરિવારોની મુલાકાત લીધી, પણ અમે એવા નેતાઓની વાત કરી રહ્યા છીએ કે જે આ દુઃખની ઘડીમાં હજી સુધી આવ્યા જ નથી। આપને જણાવી દઈએ કે ભાજપાએ સૂત્ર આપ્યું હતું, અબકી બાર 400 કે પાર। રાજકોટ બેઠક માટે ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલ સહિત ટોચના હોદ્દેદારો પરસોત્તમ રૂપાલાને જીતાડવા માટે મેદાન ઉપર ઉતરી પડ્યા હતા। તેમણે મત પણ માંગ્યા રાજકોટની જનતા પાસે, પણ જ્યારે અવળી મોટી વિપદા આવી પડી, આટલી મોટી દુર્ઘટના થઈ ગઈ, તે દુર્ઘટના કે તે દુર્ઘટનાના 5 દિવસ પછી પણ આ નેતાઓ ક્યાં છે? આ સવાલ રાજકોટની જનતા પૂછી રહી છે। આપને જણાવી દે કે આ દુર્ઘટના થઈ તેના 20 કે 25 દિવસ પહેલા જ લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ, અને ચૂંટણી પૂર્ણ થતા પહેલા નેતાઓએ રેલીઓ કરી, મિટિંગો કરી, સભાઓ કરી, મત માગ્યા। પરંતુ જ્યારે આજે દુઃખની ઘડી છે, એ પરિવારને સાંત્વનાની જરૂર છે, તે પરિવારોની હિંમત અને હોસલાની જરૂર છે, ત્યારે આ નેતાઓ ક્યાં છે? કોઈએ પોતાના પુત્રને ગુમાવ્યો, કોઈએ પોતાની પુત્રીને ગુમાવ્યો, કોઈએ પોતાના ઘરના મોભીને ગુમાવ્યા। 12 વર્ષથી લઈ અને મોટી ઉંમરના અનેક લોકો આ અગ્નિકાંડમાં હોમાઈ ગયા, છતાં આ નેતાઓના પેટનું પાણી ન લ્યું। હું માત્ર રાજ્યના નેતાઓની વાત નથી કરતો, હું તો રાજકોટના સ્થાનિક નેતાઓની પણ વાત કરું છું। આજ રાજકોટની જનતાએ 68 ભાજપ કોર્પોરેટરોને ચૂંટીને મોકલા છે। 68 મહાનગરપાલિકામાં ભાજપની સત્તા છે, ધારાસભ્યોને ચૂંટીને મોકલા, સંસદ સભ્યોને ચૂંટીને મોકલા, તો આ બધા ક્યાં છે? જે નથી પહોંચ્યા તે છે ક્યાં? રાજકોટ ભાજપમાં જો જોવા જાય તો ડોક્ટર ભરત બોગરા, જે ભાજપ સંગઠનના મોટા હોદ્દેદાર છે, જે જોડતોડના ઓપરેશનમાં જેની માસ્ટરી છે, તે ભરત બોગરા હજી સુધી દેખાયા નથી। રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, જે તો રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી છે, રાજકોટના દિગ્ગજ નેતા છે, છતાં આવી દુઃખની ઘડીમાં વિજયભાઈનો ચહેરો ક્યાંય નથી। મોહન કુંડારિયાને લઈ લ્યો, તમે રાજકોટના ઉદય કાનગડને લઈ લ્યો, તમે અરવિંદ રૈયાણીને લઈ લ્યો, ગોવિંદભાઈ પટેલને લઈ લ્યો, CR પાટીલ, રામભાઈ મોકરિયા 3 દિવસ બાદ પહોંચ્યા, પુષ્કર પટેલને લઈ લ્યો, કોઈને ભી લઈ લ્યો। 68 તો કોર્પોરેટર છે રાજકોટના, જેને આજ રાજકોટની જનતાએ ચૂંટીને મોકલ્યા છે। હજી સુધી ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ CR પાટીલે પણ ત્યાં હાજરી નથી આપી। એટલે કે આ દુઃખની ઘડીમાં આ નેતાઓ કેમ નદારદ રહ્યા? શું તેમને કોઈ એ વાતનો ડર છે કે અગ્નિકાંડને કારણે પત્રકારો તેને સવાલો પૂછશે, રાજકોટની જનતા તેનો ઘેરાવ કરશે? કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે મુલાકાત લીધી, રાજ્યના મુખ્યમંત્રી પહોંચ્યા, રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા, આમ આદમી પાર્ટીના નેતાઓ પહોંચ્યા, પીડિત પરિવારોને મળ્યા, પણ આ બધા નેતાઓ ગાયબ છે। હું આપને ફરી એકવાર કહું છું કે રાજકોટની બહારના નેતાઓ તો ઠીક છે, રાજકોટના સ્થાનિક નેતાઓ પણ ક્યાંય આવ્યા નથી। વાહવાહી કરવા, પ્રેસ કોન્ફરન્સ કરવી હોય ત્યારે તેઓ ગોઠવાઈ જાય છે,
મીડિયાના સવાલોના તેની ઈચ્છા મુજબના જવાબ આપે અને ત્યારબાદ જો તમે સવાલ પૂછો તો આ નેતાઓનો અહમ ગવાઈ જાય અને આ નેતાઓ નીકળી જાય. રાજકોટના તે પરિવારો સવાલ કરી રહ્યા છે કે અમારી ઉપર એટલું બધું દુઃખ છે કે અમારા નેતાઓના સાથ અને સાંત્વનાની જરૂર હતી, પણ આ તે પણ દેવા પહોંચ્યા નહીં. ન સિવિલ હોસ્પિટલ, ન ઘટના સ્થળે, ન પરિવારોના નિવાસ સ્થાને. અને તેથી જ કહેવાય છે કે ભાજપની શું માનસિકતા છે આ, કે તેના નેતાઓ જ્યારે જરૂર હોય ત્યારે પ્રગટ થઈ જાય છે અને જ્યારે જનતાને જરૂર હોય છે ત્યારે તેઓ ગાયબ થઈ જાય છે. નવા સમાચાર અને નવી અપડેટ સાથે અમે ફરી એકવાર આવીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.